નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 15માં આપણે સરળ આવર્ત ગતિની બેઝિક ઇન્ફોર્મેશન માહિતી હતી એના વિશે ચર્ચા કરી હતી. એમાં સરળ આવર્ત ગતિ કોને કહીશું, એના પછી આપણે કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યૂડ, કંપ વિસ્તાર એટલે એમ્પ્લિટ્યૂડ, પછી આવર્તકાળ, આવૃત્તિ, ફ્રીક્વન્સી વિશે ચર્ચા કરી હતી. ઓકે, તો હવે આગળ આપણે સરળ આવર્ત ગતિ વિશે ઇન ડિટેલ આપણો જે સિલેબસ છે એની ચર્ચા કરીએ. તો પહેલાં તો આપણે એક રિવિઝન કરી લઈએ કે સરળ આવર્ત ગતિ કોને કહીશું. ઓકે, તો એની વ્યાખ્યા, ડેફિનેશન કંઈક આવી છે કે અંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર તળે જો કોઈ પદાર્થ કણ એક સુરેખ પથ પર એક મધ્યમાન બિંદુની આસપાસ આવર્ત ગતિ કરતો હોય તો તેને સરળ આવર્ત ગતિ કહે છે. ઓકે, તો આપણે ફરીથી ડેફિનેશન વિશે જોઈએ તો કે શું કહે છે, અંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, એટલે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ અંતરને આપણે ધારો કે એલ કહી દઉં, અંતરના સમપ્રમાણમાં પણ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં તો એફ ચાલે છે -d, અને કહી શકાય ને, તો વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ જો કોઈ પદાર્થ કણ એક સુરેખ પથ પર ગતિ કરે છે, તો સુરેખ પથ પર ગતિ કરે અને એ પણ કેવી, તો કે મધ્યમાન બિંદુની આસપાસ આવર્ત ગતિ કરતો હોય તો તેને સરળ આવર્ત ગતિ કહે છે. ઓકે, હવે આ આપણે સરળ આવર્ત ગતિની ડેફિનેશન વિશે ચર્ચા કરી. ઓકે, હવે આપણે જોઈએ તો કે આકૃતિમાં જુઓ, અહીંયા કોઈ બિંદુ P અને Q દર્શાવેલા છે. પહેલાં તો આપણે સમજીએ કે સ્થાનાંતર કોને કહીશું. જો સરળ આવર્ત ગતિમાં આપણે સ્થાનાંતર શોધવું છે, તો જો સરળ આવર્ત ગતિમાં આકૃતિમાં 1માં દર્શાવ્યા પ્રમાણે y દિશામાં થતી હોય અને સંદર્ભ રેખા OX હોય તથા કણની ગતિની શરૂઆતનું બિંદુ O પાસે થતી હોય તો કોઈ પણ t સમયે સ્થાનાંતર. ઓકે, હવે ધારો કે કોઈ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે આ રીતે, બરોબર છે. તો આ સરળ આવર્ત ગતિ માટે મારે કંઈક ઇક્વેશન લખવું છે બિંદુ ઓની સાપેક્ષે, તો કઈ રીતે લખીશ, y ઇઝ ઇક્વલ ટુ a sin થીટા, જ્યાં a એ OA છે, કેપિટલ A જે છે એ OA છે, જેને શું કહીશું આપણે, કંપ વિસ્તાર કહીશું. શું કહીશું? કંપ વિસ્તાર કહીશું. ઓમેગા એ સંદર્ભ કણનો કોણીય વેગ અને તેની સરળ આવર્ત ગતિ કરતા કણની કોણીય આવૃત્તિ છે. ઓમેગા એ શું છે? કોણીય આવૃત્તિ. પણ જો t બરાબર 0 સમયે કણની મૂળ કળા phi હોય, એટલે કે આટલે હોય, કોઈ t બરાબર એની ગતિ શરૂ નથી થઈ, સ્ટાર્ટિંગ પોઈન્ટ આટલે હોય, એટલે કે એંગલ કેટલો હોય, કળા phi હોય, કેટલો હોય, phi હોય, તો એટલે કે કણનું મૂળ સ્થાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OP પાસે હશે આટલે, બરોબર છે. અને t સમયે કણનું સ્થાન કેટલું હશે, OQ જેટલું હશે. ઓકે, તો OQ એટલે કે આને આપણે આની સંદર્ભમાં આપણે લેવાનું છે. તો આને હું અહીંથી એક લંબ દોરું બિંદુ O થી, તો મને કેટલું કંપ વિસ્તાર મળશે, OQ ડેશ.
કેટલો કંપ વિસ્તાર મળશે ઓ ક્યુ ડેશ, જેને આપણે વાય વડે દર્શાવીશું, કંપ વિસ્તાર વાય વડે. તો વાય માટે મારે ફરીથી સૂત્ર લખવું હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ થીટા, પણ અહીંયા થીટામાં એડ ટોટલ થીટા આટલો છે. ઓકે, તો જુઓ આપણે આ ઇક્વેશન છે આપણું એ સાઇન થીટા, બરાબર છે. હવે આ થીટા કેટલો છે તો કે 5 પ્લસ ઓમેગા ટી, તો શું થશે એ સાઇન 5 પ્લસ ઓમેગા ટી. ઓકે, અથવા ઓમેગા ટી પ્લસ 5 બહુ થશે, બરાબર છે, આટલો થશે. તો આપણને શું મળ્યું સ્થાનાંતર વાય, બરાબર છે. હવે વેગ, તો વેગ શોધવો છે તો વેગનું સૂત્ર શું છે, તો વેગ બરાબર આપણે v ઇઝ ઇક્વલ ટુ dv બાય dt, એકમ સમયમાં થતું સ્થાનાંતર, તો ડીવાય બાય ડીટી કરીશું તો આપણને શું મળી જશે વેગ મળશે. ઓકે, તો હવે આજે આપણું ઇક્વેશન મળ્યું y ઇઝ ઇક્વલ ટુ a સાઇન 5 પ્લસ ઓમેગા ટી, એનું ટીની સાપેક્ષે વિકલન કરીશું, બરાબર, તો આપણને વેગ મળશે. તો શું મળશે ડીવાય બાય ડીટી બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. ઓકે, ચલો આ આપણને, તો એનું અહીંયા આપણને બતાવ્યું છે આટલું ઇક્વેશન મળશે આપણને, બરાબર. સાઇનનું વિકલન કરીશું તો કોસ થઈ જશે ઓમેગા ટી પ્લસ 5, અને અહીંયા ઓમેગા ટી છે, અહીંયા તો ટી છે નહીં એટલે આનું પણ કરવું પડશે, તો ઓમેગા ટીનું ટીની સાપેક્ષે વિકલન કરતાં ઓમેગા મળશે, એટલે આપણને અહીંયા શું લખ્યું ડીવાય બાય ડીટી બરાબર એ કોસ, ચલો ઓમેગા ટી પ્લસ 5. આ આપણે સાઇનનું વિકલન કર્યું, હવે આનું બાકી રહ્યું તો આનું થશે ઓમેગા, તો એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5 આપણે લખીશું. ઓકે, ચલો જે અહીંયા આપણે લખ્યું. હવે કોસને આપણે લખવું હોય તો ચલો આપણી જોડે શું છે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. આપણે લખવું છે કોસ સ્ક્વેર થીટા માટે લખવું હોય તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. ઓકે, માત્ર આપણે કોસ થીટા માટે લખવું છે તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે અહીંયા વાપરીશું તો આપણને વેગ v શું મળશે, આપણને વેગ v મળશે એ ઓમેગા √1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 આપણને મળશે. ઓકે, તો આ શું મળે આપણને વેગ મળે. પરંતુ સાઇન ઓમેગા ટી પ્લસ 5 બરાબર વાય બાય એ છે, વાય ભાગ્યા એ છે. તો હવે આજે આપણે સાઇન સ્ક્વેર થીટા ઓમેગા ટી પ્લસ 5 હતું એ કોના ઉપરથી લખ્યું, તો આકૃતિની જોગ્રાફી પરથી આપણે લખ્યું કે સાઇન ઓમેગા ટી પ્લસ 5 એ વાય બાય એ જેટલું હોય છે, બરાબર છે. તો લખવું હોય, કારણ કે દર વખતે આ બદલાશે, આ પોઈન્ટ બદલાશે તો આ અંતર પણ વધશે, આ પોઈન્ટ બદલાશે આ અંતર પણ બદલાશે, એટલે કે વાય ડિવાઇડેડ બાય એમ્પ્લિટ્યૂડ જે મળે એ ડિવાઇડેડ બાય એ કરીશું તો આપણને શું મળી જશે સાઇન ઓમેગા ટી પ્લસ 5. માટે આપણે હવે સાઇન ઓમેગા ટી પ્લસ 5 માટે લખીશું વાય બાય એ. શું લખીશું વાય બાય એ. માટે શું થશે તો v બરાબર આ જે ઇક્વેશન છે એમાં વાય બાય એ મૂકીશું સાઇન ઓમેગા ટી પ્લસ 5ની જગ્યાએ. તો v ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે, એટલે કે વેગ એ ઓમેગા √1 માઇનસ વાય સ્ક્વેર અપન એસ સ્ક્વેર. ઓકે, ચલો હવે v ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સાદુરૂપ આપ્યું અને જે કેન્સલ આઉટ થતું હતું એ કેન્સલ આઉટ કર્યું. કઈ રીતે સાદુરૂપ આપ્યું તો કે એ સ્ક્વેરનો ઉપર ગુણી દીધા અને
બધાની સાઈડમાં એટલે કે s² - y² ડિવાઇડેડ બાય s² કર્યા, આને અંડર રૂટમાં રાખ્યા s², એટલે આનો અંડર રૂટની બહાર લઈ લઈશું, એ કેન્સલ આઉટ થઈ જશે, એટલે આપણને મળશે વેગ ± ઓમેગા અંડર રૂટ s² - y², જેને ઇક્વેશન નંબર આપણે 1 કહીશું, ઓકે. હવે પ્રવેગ એટલે શું? તો કે વેગનું સ્થાનાંતરનું 2 વખત ડેરિવેશન. તો જો v આપણે dy/dt કર્યું, તો પ્રવેગ a d²y/dt, અથવા પ્રવેગ a dv/dy કરીશું, તો dv/dt, તો આપણને શું મળી જશે? પ્રવેગ મળી જશે. માટે આપણે લખીશું dy/dt બરાબર dy/dt આપણે આ શોધ્યું છે, તો એ કિંમત અહીંયા મૂકીશું અને સાદુરૂપ આપીશું, તો મળશે આપણને -a² sin ωt + phi. તો પ્રવેગ આપણને અહીંયા મળશે -ω² × y. હવે અહીંયા ફરીથી આપણે શું વેલ્યુ મૂકી? તો sin ωt + phi બરાબર y/a મૂક્યા, તો એ કેન્સલ આઉટ થઈ ગયા, માટે આપણને મળશે -ω² × y. ઓકે. તો આજે સરળ આવર્ત ગતિનો પ્રવેગ, સ્થાનાંતર અને વેગ વિશે આપણે અલગ અલગ સૂત્ર તારવ્યા, બરાબર છે. તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, તો કે વેગનું સૂત્ર છે v ± ઓમેગા અંડર રૂટ a² - y², અને પ્રવેગનું સૂત્ર છે a -ω²y. ઓકે. હવે તમારે આ વસ્તુ ગોખવાની જરૂર નથી, માત્ર સમજણથી જ તમને આવડી જશે, બરાબર છે. ખાલી તમને એક સૂત્ર આવડવું જોઈએ. સરળ આવર્ત ગતિ હોય ત્યારે a sin ωt + phi વડે દર્શાવાય, અથવા a sin θ વડે દર્શાવાય, અને θ જ્યાં phi + ωt છે. ઓકે. હવે એને એક વખત વિકલન કરીશું, એટલે આપણને મળશે a ω√1 - sin² ωt + phi મળશે. ઓકે. હવે બીજી વાર વિકલન કરીશું, એટલે -ω²y મળશે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક જ આવૃત્તિ અને એક જ દિશા પર થતી કોઈ પણ 2 કણની સરળ આવર્ત ગતિનું સંયોજન વિશે ચર્ચા કરીશું. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ વિશે ચર્ચા કરી, બરાબર છે. એના પછી આપણે શું ડિસ્કસ કર્યું? મેઇનલી કે આ તમારે યાદ રાખવાનું છે, આ ઇક્વેશન, કે સરળ આવર્ત ગતિ જ્યારે દેખાય ત્યારે તમારે આ જ ઇક્વેશન વાપરવાનું, કે y = a sin ωt + phi નો ઉપયોગ કરી તમે પ્રવેગ, વેગ અને સ્થાનાંતર શોધી શકો છો. આ સ્થાનાંતરનું સૂત્ર છે જનરલી. ઓકે. થેન્ક યુ.